બરાબર. એક છે લાલ રક્ત કોશિકાઓ, બીજું છે શ્વેત રક્ત કોશિકાઓ અને ત્રીજું છે પ્લેટલેટ. આ કોઈને ખબર છે આત્મા વાળા? થોડું ઘણું નથી ખબર? કઈ વાંધો નહીં. હવે જે લાલ રક્ત કોશિકાઓ ખરી બરાબર શરીરમાં, એનું મુખ્ય કામ છે ઓક્સિજન લઈ જવું. બરાબર. અને એ કેવી હોય છે? આવી હોય છે. બરાબર. આ ગોળ થોડી ગોળ જેવી હોય છે. બરાબર. હવે સિકલ સેલ બીમારીમાં શું થાય છે કે રક્ત કોશિકાઓ કેવી છે? આ તમને ઝીણી ઝીણી દેખાય છે? દેખાય છે ને? એ કોના જેવી દેખાય છે? દાંતરડું નથી આવતું આપણે નીંદવા જઈએ છીએ ને દાંતરડું લઈને જઈએ છીએ, એના જેવી છે. બરાબર. આ જો ધ્યાનથી જો છોકરાઓ, આ બાજુ થોડી ઘણી દેખાય છે. હા બસ. આજે આપણી રક્ત કોશિકાઓ ખરી એ આવીના બદલે આવી થઈ જાય છે. બરાબર. હવે ધારો કે તમે ગાડી સીઝન છે, હવે પેટ્રોલ પંપ જાય તો આપણે ક્યાં જઈએ છીએ? પેટ્રોલ પંપે. બરાબર. આપણું હૃદય છે પેટ્રોલ પંપ છે. બરાબર. એવું માનવાનું આપણે. આપણા હૃદયમાં પેટ્રોલના બદલે ઓક્સિજન હોય છે. બરાબર. જે ઓક્સિજન લઈ જાય છે, આ લાલ રક્ત કોશિકાઓ હૃદયમાં જાય છે અને હૃદયમાંથી ઓક્સિજન લઈને આપણા શરીરમાં જાય છે. બરાબર. એનું મુખ્ય કામ એ છે. હવે સિકલ સેલમાં શું થાય છે બાળકો? જે આ લાલ રક્ત કોશિકાઓ છે આવી થઈ જાય છે. બરાબર. હવે આમાં વધારે ઓક્સિજન આવે કે આમાં વધારે ઓક્સિજન આવે? મોટી ટાંકી હોય તો વધારે પેટ્રોલ આવે ને, અને નાની ટાંકી હોય તો ઓછું પેટ્રોલ આવે છે. તેમજ હવે આમાં છે જે ઓક્સિજન ઓછું આવશે. બરાબર બાળકો? બાળકો 8મા ધોરણ વાળા ખ્યાલ છે આનુવંશિક વ્યાધિ એટલે? વારસામાં 8મા ધોરણ વાળા કોણ કોણ છે? તમારા મમ્મી પપ્પાના હોય. 8મા ધોરણ વાળા છે ને? ખબર આનુવંશિક વ્યાધિ એટલે શું છે? ખ્યાલ છે? એકચ્યુઅલી આ જે આખો ટોપિક છે ને એ 8મા ધોરણમાં આવે. એવું છે. અને 8મા વાળા હવે નીકળી ગયા. એવું છે. કઈ વાંધો નહીં. હું તમને સમજાવું આનુવંશિક વ્યાધિ એટલે. આનુવંશિકને ઇંગ્લિશમાં કહે છે ઇનહેરિટન્સ. બરાબર. મતલબ શું કે માતા પિતાને હોય પછી આપણને થાય છે. બરાબર. ધારો કે મારી માતા પિતાથી આપણને આવશે, પછી આપણને બાળકોમાં આવશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આપણને કે આપણે સિકલ સેલ છે કે નહીં.